કાલ ભૈરવ જયંતી પર કરવા જેવા આ 5 કામ. ચાલો જોઈએ શું કરવું જોઈએ. જય કાલ ભૈરવ બાપા. આજે આપણે વાત કરીશું કાલ ભૈરવ જયંતી વિશે. આ દિવસ શિવજીના રૌદ્ર અવતાર કાલ ભૈરવની ઉત્પત્તિનો દિવસ માનવામાં આવે છે. ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે, પૂજા કરે છે અને ભૈરવ બાપાને પ્રસન્ન કરવા માટે 5 ખાસ કાર્યો કરે છે. જો આ 5 કામ ભક્તિપૂર્વક કરવામાં આવે તો જીવનમાંથી દુર્ભાગ્ય દૂર થાય છે અને ભૈરવ બાપાની કૃપા સતત વરસે છે. પ્રથમ કાર્ય, દીવો પ્રગટાવવો. કાલ ભૈરવ ભગવાન અંધકારનો અંત લાવે છે. જ્યારે તમે તેમના સમક્ષ દીવો પ્રગટાવો છો ત્યારે તે પ્રકાશ તમારી અંદરની નકારાત્મક શક્તિને પણ નષ્ટ કરે છે. સરસવના તેલનો દીવો ભૈરવ બાપાને બહુ પ્રિય છે. આ દિવસે રાત્રે 12 વાગ્યા પહેલા દીવો પ્રગટાવો અને જય કાલ ભૈરવ બોલીને પ્રાર્થના કરો. આ પ્રકાશ તમારા જીવનમાં નવી આશા લઈને આવશે. બીજું કાર્ય, કૂતરાને ખોરાક આપવો. કાલ ભૈરવનું વાહન કૂતરું છે. તે ભક્તિ, વિશ્વાસ અને વફાદારીનું પ્રતીક છે. ભક્તો માટે આ સૌથી સરળ પણ પવિત્ર સેવા છે. આ દિવસે જો તમે કૂતરાને રોટલો, દૂધ કે ખોરાક આપો છો તો એ પ્રસાદ સીધો ભૈરવ બાપા સુધી પહોંચે છે. જીવદયા કરવાથી ભૈરવ બાપાની કૃપા હજારો ગણો વધે છે. ત્રીજું કાર્ય, કાલ ભૈરવ મંત્રનો જાપ. કાલ ભૈરવ બાપાના મંત્રનો જાપ આપણા જીવનમાં શાંતિ અને સુરક્ષા લાવે છે. આ મંત્ર ખૂબ શક્તિશાળી છે. રોજ 108 વાર આ મંત્ર બોલવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને દરેક મુશ્કેલીમાં ભૈરવ બાપા સ્વયં રક્ષા કરે છે. ધ્યાનપૂર્વક બેસીને ભક્તિભાવે આ જાપ કરવો જોઈએ. ચોથું કાર્ય, ગુરુને વંદન કરવું. કાલ ભૈરવ જ્ઞાન અને માર્ગદર્શનના રક્ષક છે. જે વ્યક્તિ ગુરુને નમન કરે છે તે ભૈરવ બાપાની કૃપા મેળવે છે. આજે તમારા ગુરુ, માતા પિતા કે જેઓએ તમને સાચો માર્ગ બતાવ્યો હોય તેમને પ્રણામ કરો. એ પ્રણામ માત્ર સંસ્કાર નથી, એ ભક્તિ છે. પાંચમું કાર્ય, ઉપવાસ અને દાન કરવું. આ દિવસે ઉપવાસ કરવાથી શરીર શુદ્ધ થાય છે અને મન સ્થિર બને છે. જો શક્ય હોય તો ભક્તોએ આજના દિવસે દાન કરવું જોઈએ. ખોરાક, કપડાં કે જરૂરિયાતમંદોને સહાય આપવી. દાન એ ભક્તિનો સૌથી શુદ્ધ સ્વરૂપ છે. જ્યારે તમે કોઈના ચહેરે સ્મિત લાવો છો ત્યારે ભૈરવ બાપા પ્રસન્ન થાય છે. મિત્રો, આ 5 કામ જો ભક્તિપૂર્વક કરવામાં આવે તો કાલ ભૈરવ બાપાની કૃપા ચોક્કસ મળે છે. આ જયંતીનો દિવસ આપણને યાદ અપાવે છે કે ભક્તિ માત્ર મંદિરમાં નથી, ભક્તિ તો હૃદયમાં છે. કોમેન્ટમાં લખો જય કાલ ભૈરવ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય કાલ ભૈરવ બાપા.